હેલો, જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો. તમે બધા મને ઘણા ટાઈમથી કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ તમારું ઘર દેખાડો અને તમારા ફેમિલી સાથે મળો. તો આજે હું તમારા માટે મિની બ્લોગ બનાવી રહ્યો છું ને આજે હું તમને મારા ફેમિલી અને મારું ઘર દેખાડીને હું ક્યાં રહું છું તે પણ કહીશ તમને. અહીંયાથી જો મારા ધાબા ઉપરથી તમને એને મારું આખું સુરત દેખાય. ને ભાઈ હું એક એપાર્ટમેન્ટમાં રહી રહ્યો છું ને એપાર્ટમેન્ટનું નામ છે શ્યામ એપાર્ટમેન્ટ. તો મિત્રો હાલો હું તમને મારા ઘર સાથે મળાવું, ચાલો. અને જો મિત્રો આ મારો એક હોલ છે અને અમારું ઘરમાં 2 રૂમ અને એક રસોડા છે અને આમાં ટીવી અને મારી મમ્મી મશીનનું કામ કરે તે પણ અહીંયા મશીન રાખ્યું છે અને આમાં કબાટ છે જો. અને અહીંયા અમારી બારી પડે અહીંયાથી અમે ઘરની બારી છે. અને અહીંયા મારી ફેમિલી બેઠેલું છે જો. આ મારા પપ્પા રહ્યા. જય માતાજી. ને આ રહ્યા મારો ભાઈ. જય માતાજી. અને આ અમારે જો ઘરમાં આ બધું આ પહેલી રૂમ અને માતાજી જય દ્વારકાધીશ ફોટા રાખેલા છે. અહીંયા ગણપતિ દાદાને તેનો પણ ફોટો રાખેલો છે. ને આ રૂમમાં અમારા કુળદેવી પણ બેઠેલા છે. ને અહીંયા આ રૂમ મારા ભાઈનો સ્પેશિયલ રૂમ કહેવાય છે. અને અહીંયા અમે ચોપડા રાખીએ, આમાં બેગ. અને અહીંયા કુળદેવી બેઠેલા છે એમાં ચામુંડા જો. અને ઉપર અહીંયા વાનવટી માતા ને ખોડિયાર માતાનો પણ ફોટો રાખેલો છે. અને આ અમારો રૂમ છે આખી જો. અને અહીંયા આપણું કિચન આવેલું છે જો. મારા મમ્મી રહ્યા. અને કિચનમાં આજે અમારી મમ્મી શું બનાવે અમને પણ નથી ખબર ભાઈ. અને આ મારે એક નાનકડો હું તો ફ્રીજ છે જો. અમારે ફળ ફ્રૂટ ટમેટા ને બધું છે જો. ટમેટા ને બધું પાણી. અને આમાં ઘરમાં ફિલ્ટર ને પાણી તો જો ખાવામાં કંઈક બની રહ્યું છે. શું બનાવશે મમ્મી? દાળ ભાત શાક રોટલી સંભારો પાપડ છાશ. વાહ, આજે તમારે મોજ પડી ગઈ મારે મમ્મીને. કારણ કે આજે સારું ખાવા મળે લે. ને અમારે અહીંયા જો નાનકડી એમ તો ગેલેરી છે. અને આવા આપણે વિડીયો બ્લોગ તમે બનાવતો તમે કોમેન્ટ કરતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. અને બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય માતાજી.